આજે આપણે જોઈશું ફરાળી વાનગી જે તમે ક્યારેય પણ નહીં બનાવી હોય અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવી બને છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે થોડી પ્રિપેરેશન કરી લેશું. મેં અહીંયા હંકડ લીધેલું છે. હવે આપણે એક ચોપિંગ બોર્ડ લઈ લેશું અને બીજા બધા વેજીટેબલ્સ લઈ લેશું. તો આજે આપણે જે રેસીપી બનાવવાના છીએ તે તમે ક્યારેય પણ નહીં બનાવી હોય, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ હેલ્ધી એવી આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. ન બટેકાનો ઉપયોગ કે નહીં બહુ તળેલું એવું ખાવાનું. બહુ સરસ એવી આ રેસીપી બને છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો. હવે મેં અહીંયા નાનકડી એવી દૂધી લીધેલી છે. તમારે જેટલી રેસીપી બનાવી હોય એટલું તમે દૂધીનું માપ લઈ શકો છો. મારી પાસે આટલું નાનું બટકું હતું એટલે મેં લીધેલું છે. તેને છાલ કાઢી અને તેને મીડિયમ એવી ખમણીથી ખમણી લેશું. તેમાં મીઠું એડ કરીને તેને સાઈડમાં રાખી દેશું જેથી કરીને તેનું પાણી નીકળવા માંડે. હવે બીજા વેજીટેબલ લઈ લેશું. તો તેના માટે મેં અહીંયા કાકડી, કેપ્સિકમ અને ટમેટાનો ઉપયોગ કરેલો છે. તમે ફરાળમાં કયા વેજીટેબલ ખાઓ છો તે તમારે લેવાના. જો તમે અહીંયા કોઈ પણ વેજીટેબલ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને જો તમારે આ સ્ટફિંગ ન બનાવવું હોય તો હું તમને આગળ જણાવીશ કે કયું તમે સ્ટફિંગ તેમાં યુઝ કરી શકો છો અને કઈ રીતે યુઝ કરી શકો છો. હવે આપણે ટમેટાં જે છે તો તેનો વચ્ચેનો બીજનો ભાગ હટાવી દેશું કારણ કે તેમાં પાણી હોય છે એટલા માટે. તો આજે આપણે રેસીપી બનાવવાના છીએ તે આપણી એકદમ સોગી ન થઈ જાય એટલા માટે. તો ટમેટાનો ભાગ કાઢીને એકદમ તેને બારીક એવા કટ કરી લેશું. હવે કાકડીને પણ આ રીતે જ બારીક એવી કટ કરી લેશું. અહીંયા તમે ચોપરનો ઉપયોગ કરી શકો પણ ચોપરમાં ઘણી વખત કેવું થાય કે જે આ વેજીટેબલ છે તેમાંથી પાણી છૂટવા કરે જ્યારે રાખીએ ત્યારે. તો એટલા માટે મેં અહીંયા ચોપ કરીને લીધેલા છે. તમે કોઈ પણ રીતે કરી શકો છો. હવે મેં કેપ્સિકમને પણ બારીક એવા કટ કરી લીધેલા છે. ત્યાં સુધીમાં આપણા જે દૂધી છે તેમાંથી ઘણું બધું પાણી રિલીઝ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આમ પ્રેસ કરીએ ને તો ઘણું બધું પાણી નીકળે છે. હવે આપણે તેમાં આ રાજગરાનો લોટ છે જે આપણે ફરાળમાં ખાઈએ એ ઇનકેસ તમારી પાસે ન હોય તો ફરાળી લોટ જો ખાતા હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ મેં રાજગરાનો લોટ અત્યારે અડધો કપ જેટલો લીધેલો છે. હવે આપણે તેને સૌથી પહેલાં મિક્સ કરી લેશું. એનું પણ કોઈ માપ નથી કારણ કે તમે જેટલી રેસીપી બનાવતા હોય તેટલું તમે દૂધી અને રાજગરાનો લોટ લઈ શકો છો. રાજગરાનો લોટ ખાવામાં હેલ્ધી હોય છે. હવે આપણે બંને વસ્તુને મિક્સ કરી લેશું અને અત્યારે સાઈડમાં રાખી દેશું. ઇનકેસ જો હવે દૂધીમાંથી પાણી રિલીઝ થવાનું હોય એટલું થઈ જાય તો એટલા માટે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ત્યાં સુધીમાં મેં એક લોખંડની લોઢી ગરમ થવા માટે મૂકી દીધેલી છે. તેમાં તેલ લગાવીને અને ત્યાં સુધીમાં હું તીખું એવું મરચું તમે જેવી તીખાશ ફાવતી હોય એવું કરી લેવાનું અને આદું ખમણીને તૈયાર કરી લેશું. હવે લોઢી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લેશું. તો અહીંયા આપણે જે દૂધીમાંથી પાણી નીકળવાનું હતું એટલું નીકળી ગયું છે. તો હવે તેમાં આપણે લોટમાં આદું અને મરચાં એડ કરી દેશું. અહીંયા તમે ચીલી ફ્લેક્સ જો વધારે થોડુંક તીખું ને એવું ખાવું હોય તો ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો. તલ ખાતા હોય તો તલનો પણ ઉપયોગ કરી શકાય. હવે પાણી એડ કરી દેશું અને સરસ એવું હલાવતા જશું. લમ્સ ફ્રી બેટર કરી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી જેટલો જ જે ખાવાનો સોડા કહીએ કે ભજીયાનો સોડા કહીએ એ એડ કરીશું. તેની એક્ટિવેટ કરવા માટે થોડું લીંબુ એડ કરી દેશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું અને સરસ એવું આ રીતનું લમ્સ ફ્રી બેટર થઈ જાય અને આપણે પાડી શકીએ ને એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. ન તો બહુ થીક કે ન તો બહુ ઢીલું, એ રીતનું મીડિયમ એવું કરવાનું છે. હવે તેને સાઈડમાં રાખી દેશું અને એક બીજું બાઉલ લઈ લેશું. તેમાં ટમેટાં, કાકડી અને કેપ્સિકમ જે ચોપ કરેલા છે તે લઈ લેશું અને તેમાં આ રીતનું હંકડ મેં લીધેલું છે. તો આ કેવું હોય છે કે એમાંથી પાણી નીકળી ગયેલું હોય ને એટલે તે થીક મસ્કો હોય છે. તમે જોઈ શકો છો કે આ પાણી નીકળેલું છે. આ પાણીનો તમે ઉપયોગ બેટર બનાવવા માટે પણ કરવો હોય ને તો કરી શકાય છે. પાણીના બદલે તમારે આ છાશનું જે દહીંનું જે પાણી નીકળેલું હોય એનો ઉપયોગ કરવો. હવે આપણે દહીંની એટલે કે હંકડ એડ કરીશું. સાથે કાળા મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર અને સંચળ મેં એડ કરેલું છે અથવા તો મીઠું એડ કરવું. બધી વસ્તુને મિક્સ કરી લેશું અને સાઈડમાં રાખી દેશું. ત્યાં સુધીમાં આપણી લોઢી સરસ એવી ગરમ થઈ ગઈ છે. તો તેમાં મેં પાણી છાંટીને લૂછી લીધેલી છે અને હવે તેની ઉપર તેલ લગાવી દેશું. આ મારી અત્યારે મેં પ્રી સિઝન કરી લીધેલી છે એટલા માટે. અને આ લોખંડની લોઢી કઈ રીતે સિઝન કરવી તેનો પણ મેં વિડીયો અગાઉ એક શેર કરેલો છે. જો તમારે જોવો હોય તો મારી ચેનલ પર આપેલો છે, જરૂરથી વિઝિટ કરજો. હવે આપણે જે બેટર બનાવેલું છે તે અત્યારે લો ફ્લેમ રાખીશું અને આ રીતે આપણે બેટરને પાથરી દઈશું.
પહેલું જે બેટર મેં પાથરેલું એ થોડુંક પતલું પાથરેલું હતું. તેનું પણ રીઝન આગળ હું કહીશ કે એનાથી શું થશે. થોડુંક બેટરને વધારે એડ કરવું. હવે બેટર આ રીતનું લાંબુ લંબચોરસ એવું પાથરી લેશું અને તેની ઉપર તેલ એડ કરી દેશું. હવે તેને લોઢીને બધી બાજુ થોડી થોડી ફેરવતા જશું, જેથી કરીને શું થશે, એક સરખી ફ્લેમ મળશે અને બધી બાજુ સરખું એવું શેકાતું જશે નીચેની સાઈડ. હવે જ્યારે બધી બાજુ સરખું એવું શેકાઈ જાય એટલે આપણે તવીથાની મદદથી તેને પલટાવી લેશું. પણ ખાસ ધ્યાન રાખવું, પહેલાં જોઈ લેવું કે બધી બાજુ સરખું શેકાઈ ગયું છે કે નહીં. હવે વચ્ચેની સાઈડ આપણે આ રીતે કટ કરી લેશું. એટલે તમે જોઈ શકો છો કે સેન્ડવિચની જે બ્રેડ હોય ને એ રીતનો આપણો શેપ તૈયાર થઈ ગયો છે. તો આ રીતે અત્યારે મારે લોખંડની લોઢી છે તો હું ચપ્પુનો ઉપયોગ કરી રહી છું. તમે જો નોનસ્ટિક પેનનો ઉપયોગ કરી રહ્યા હોય તો ચપ્પુના બદલે કોઈ પણ એવું વસ્તુનો યુઝ કરવો જેથી કરીને સરસ એવું કટ થઈ જાય. હવે આપણે થોડું એવું તેલ લગાવીને તેને બંને સાઈડ કરી લેશું. અહીંયા તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને તેલ ઓછું યુઝ કરવું હોય નોનસ્ટિક પેનમાં તો પણ કરી શકાય છે. તો હવે આ રીતે આપણે બંને સાઈડ એકદમ સરસ એવું શેકાઈ જાય ને એ રીતે કરી લેશું. તમે જોઈ શકો છો કે મસ્ત એવું શેકાઈ ગયું છે. તો હવે તેને આ રીતનું સ્ટેન્ડ છે તેની ઉપર રાખી દેશું અને બીજું હવે લોઢીમાં તેલ એડ કરી દેશું અને આ બેટરને આ રીતે જ સેમ શેપમાં જ આપણે પાથરીને તૈયાર કરી લેશું. ઇન કેસ તમારી પાસે સ્ક્વેર શેપનો મોટો મોલ્ડ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. આ જે બેટર આપણે એડ કરીએ તેની સરખી એવી ડિઝાઇન બને એના માટે, મતલબ કે સ્ક્વેર શેપ આવી જાય એના માટે. હવે આ રીતે મેં બીજું જે એડ કરેલું છે તે થોડીક તેની થિકનેસ વધારે રાખેલી છે, આશરે 1/2 ઇંચ જેટલી રાખેલી છે. હવે એ થાય ત્યાં સુધીમાં આપણે અસેમ્બલ કરી લેશું. તો તેના માટે મેં એક સ્લાઇસ લીધેલી છે જે આપણે બનાવેલી છે. તેની ઉપર મેં ગ્રીન ચટણી, જે શિંગદાણા અને ગ્રીન મરચાંની ચટણી જે બનાવીએ ને એ મેં એડ કરેલી છે, ખાટી મીઠી અને તીખી. હવે તેની ઉપર જે આપણે ઓલું જે વેજીટેબલવાળું જે મિક્સચર તૈયાર કરેલું છે ને તે થોડું એડ કરીશું. તેની ઉપર મેં પનીર એડ કરેલું છે. ઇનકેસ તમે પનીર ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ચીઝ ભાવતું હોય તો ચીઝ કરી શકાય જો ખાતા હોય તો. બીજી જે સ્લાઇસ છે તેની ઉપર ચટણી એડ કરીને આપણે હવે તેની ઉપર રાખી દેશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી હેલ્ધી અને ટેસ્ટી એવી આ ફરાળી સેન્ડવિચ. બહુ ઓછી મહેનતમાં ફટાફટ તૈયાર થઈ જાય ને એવી આ સેન્ડવિચ બને છે. અને જો તમે પતલું લેયર રાખશો જ્યારે આપણે તેને બેટરને તૈયાર કરેલું જે બનાવેલી સેન્ડવિચ, તો પતલું લેયર રાખશો તો વચ્ચે જે ગ્રીન ચટણી ને બધું એડ કરીશું ને તો તે તૂટી જવા કરે. પણ જાડું લેયર રાખશો ને તો હાથમાં લેવાનું પણ ફાવશે અને મજા પણ આવશે ખાવાની. અને ચટણી એડ કરીશું અને જે આપણે હંકડવાળું જે મિક્સચર બનાવેલું છે ને તે મીડિયમ એવું પાથરવું જેથી કરીને તે સોગી ન થવા દે આપણી જે સેન્ડવિચની બ્રેડ બનાવેલી છે એને. હવે આપણે આ રીતે તૈયાર થયેલું જે મિક્સચર છે તેને પાથરી, એની પર પનીર પાથરી અને બીજી સ્લાઇસને ગ્રીન ચટણી લગાવીને એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં આ સરસ રીતે હાથમાં રહી પણ જાય છે અને સરસ એવી થઈ પણ ગઈ છે. ઉપરનું લેયર સરસ એવું ક્રિસ્પી થાય છે અને આમ સોફ્ટ થાય છે. પણ આપણે ફરાળી બ્રેડ બહારથી લઈ આવવા કરતાં આ એકદમ હેલ્ધી વર્ઝન પણ છે અને ખાવાની પણ મજા આવશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.